મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે નવા રોકાણની અંદર આજે તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે। પ્રેમ સંબંધોમાં આજે તમને અનુકૂળતા રહેતી જણાશે। આર્થિક બાબતની અંદર આજે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે। પૈસા લેવામાં અને દેવામાં છેતરાવાની જરૂર નથી, એટલે છેતરાવ નહીં એ અંગે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં નવદુર્ગાનું સ્મરણ કરી માં નવદુર્ગાના મંદિરે અખંડ દીપ નારાયણ માટે તમારે ગાયના ઘીનું દાન કરવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ધન લાભની આજે ઉત્તમ શક્યતાઓ જણાઈ રહી છે। આજના દિવસની અંદર સંતાન બાબતે સાધારણ પરેશાની તકલીફ રહેતી જણાશે। આજે ખાસ કરીને અધિકારી વર્ગના તમને આશીર્વાદ મળી શકે ને તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના કરો। માં પાર્વતીની આરાધના કરી બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી અન્નપૂર્ણા સ્તોત્રનો પણ જો આજે તમે પાઠ કરશો તો પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીની અંદર કરેલું રોકાણ અવશ્ય તમને સારો એવો લાભ કરાવશે। પારિવારિક જીવન તમારું આનંદમય રહેતું જણાશે અને ખોટા માણસો સાથે તમારે તમારો સમય વેડફવો નહીં। અને આમ પણ એવું કહેવાય, અનુભવી પાસેથી શીખેલું કામ અવશ્ય લાગે, કારણ કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિ ને જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી। અને એટલા માટે અનુભવી વ્યક્તિ પાસેથી શીખેલું અવશ્ય તમને સારું કામ લાગશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર દેવ્યા કવચનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે સ્વતંત્ર જીવનની અંદર તમને શાંતિનો અનુભવ થતો જણાશે। પરિવારના સભ્યોથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય। લાઈફ પાર્ટનર સાથે વિવાદની શક્યતાઓ વધી શકે એમ છે, માટે આ વિવાદને દૂર કરવો બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર આર્થિક સંકળામણનો અનુભવ પણ તમને થતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો દુર્ગા માતાના 32 નામનો જપ અવશ્ય કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। તમારા કાર્ય સિદ્ધ થશે ને તમારી મનોકામનાઓ અવશ્ય પરિપૂર્ણ થતી જણાય। દર્શક, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। ઘરેલું જીવનની અંદર આજે તમને શાંતિનો અનુભવ થતો જણાશે। કરેલા રોકાણ તમારા માટે ફળદાયી રહેતા જણાશે। કામકાજની અંદર આજે તમારે યાત્રા થવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર વ્યવસાયની અંદર ધનલાભ અને પ્રગતિ પણ તમને સારા એવા પ્રાપ્ત થઈ શકે। કયો ઉપાય તમારે કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ રુદ્રાક્ષની માળા લેવાની। રુદ્રાક્ષની માળા લઈ અને માં દુર્ગાનો મંત્ર ધૂમ દુર્ગાય નમઃ, ધૂમ દુર્ગાય નમઃ, આ મંત્રની 5 માળા અવશ્ય કરવાની, પોઝિટિવ લાભ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। સુખ સુવિધાના સાધનો પાછળ તમારું ખર્ચનું પ્રમાણ વધતું જણાશે। આજના દિવસની અંદર જીવન સાથીના પ્રકોપથી બચવું બહુ જરૂરી છે। આજે ધર્મ અને આધ્યાત્મિક શક્તિની અંદર રુચિ વધતી જણાશે અને નોકરિયાત વર્ગને આજે સારો એવો સહયોગ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીની ઉપાસના કરો, માં લક્ષ્મીની આરાધના કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। દર્શક મિત્રો, આમ તો નવરાત્રિની અંદર 9 દિવસ વિશેષ હોય છે। 9 દિવસ એક અલગ પ્રકારની એનર્જી આપે છે અને આ એનર્જી દ્વારા આપણે કહીએ કે પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટા
ઘંટેથી કુષ્માંડેતી ચતુર્થકમ, એટલે નવરાત્રીના 9 દિવસ માતાજીના જ્યારે આપણે અલગ અલગ સ્વરૂપની પૂજા કરીએ છીએ તો આપણને એક અલગ પ્રકારની સ્ફૂર્તિ, અલગ પ્રકારની એનર્જી આપણને પ્રાપ્ત થાય છે ને એના લીધે આપણા કાર્યોને સિદ્ધ કરી શકાય છે. પરંતુ નવરાત્રીની અંદર આ પ્રયોગ કરવાથી આર્થિક સફળતા તમને સારી મળે, કારણ કે આ એક સિદ્ધિ પ્રાપ્તિ માટેનો દિવસ છે. અને એટલા માટે કયો ઉપાય કરવો જોઈએ? કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારને લગતા કામકાજની અંદર ધનહાનિની શક્યતાઓ બની શકે એમ છે. પારિવારિક બાબતોની અંદર તમારે શાંતિ જાળવવી બહુ જ જરૂરી રહેશે અને નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય છે, પોઝિટિવ સમય છે ને એટલા માટે આજના દિવસની અંદર બને ત્યાં સુધી માં જગદંબાને ખીરનો પ્રસાદ અર્પણ કરો. ખીરનો પ્રસાદ અર્પણ કરી અને અર્ગલા સ્તોત્રનો આજે પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વાકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાશે. કૌટુંબિક બાબતની અંદર તમારા પ્રશ્નોને તમે હળવા બનાવી શકશો અને વ્યવસાયની અંદર કરેલા આયોજન તમારા માટે સફળ બનતા જણાશે. વાહન ચલાવવામાં તમારે થોડી ઘણી સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નાની નાની કુંવારી દીકરી હોય ને, આ દીકરીને આજે ભોજન કરાવજો, અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક બાબતે તમારું મન મજબૂત બનતું જણાશે. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ તમારે થોડી ઘણી રહેતી જણાય. માન સન્માન અને પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થશે. આવક અને જાવક સમાંતર જળવાઈ રહેતી જણાય ને આ સમયગાળાની અંદર પોઝિટિવ સારો એવો લાભ મેળવવો છે. તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરો, કુલદેવીની આરાધના કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહેતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે અને મનપસંદ વસ્તુની તમને પ્રાપ્તિ પણ થતી જણાશે. નજીકના સુખનું તમારે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક રહેશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી લવિંગની માળા માતાજીને અર્પણ કરો, પોઝિટિવ લાભ મળતો જણાય. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયને લગતા ક્ષેત્રની અંદર તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવો બહુ જ જરૂરી છે. રોજગારીને લગતા ક્ષેત્રની અંદર તમારી પ્રગતિ થતી જણાય ને નવા સંબંધોની અંદર પણ વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. ખાસ કરીને કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં દુર્ગાની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. માં દુર્ગાની ઉપાસના કરી અને મૂર્તિ રહસ્યનો પાઠ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. જીવન સાથી અને ભાગીદારી વર્ગનો તમને સંપૂર્ણ સહયોગ મળતો જણાશે. પરિવારની અંદર થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાય ને ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો પણ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. નવા કામકાજ માટે દિવસ સારો છે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે અવશ્ય તમે માં જગદંબાની ઉપાસના કરશો તો તમને સારો એવો લાભ મળતો જણાશે.